હેલો ફ્રેન્ડ્સ, તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે આખા દિવસ તો વ્લોગ તો શૂટ નથી કરી શક્યા, આજે કામ હતું થોડું એટલે. તો આપણે હવે સાંજે જઈએ છીએ. એક સારી ભેંસ લેવાની હતી, તો મારા પપ્પાના ફ્રેન્ડના તબેલામાં જઈએ છીએ આપણે. અહીંયા રસ્તાનું આપણે શૂટ લીધું છે થોડું. અહીંયા એટલી બધી ગ્રીનરી છે. પછી રસ્તામાં આપણે બાજરીનું વાવેતર થયું હતું ત્યાં જોયું, અને ફાઇનલી આપણે તબેલામાં પહોંચી ગયા છીએ. તો આપણે તબેલામાં જઈને એમના તબેલામાં બાંધેલી બધી ભેંસો જોઈ. અમારે તો એક જ ભેંસ લેવાની હતી, જે ફિક્સ જ હતી. અમે એને જોઈ કેવી છે, મતલબ તો સારી ભેંસ લેવી હોય તો એની પાતળી ખાલ હોય, મતલબ ચામડી પાતળી હોય, તમારી ચપટી ભરો તો સાદા હાથમાં આવી જાય. તો એવી ભેંસ લેવાથી દૂધ વધારે કાઢે છે. પછી આપણે આખા તબેલાની બધી જ ભેંસો ફરીને જોયું, પણ આપણને તો બીજી કોઈ ભેંસ ના ગમી, ફક્ત એ જ ભેંસ ગમી. એટલે પછી ફાઇનલી આપણે એ કર્યું. પછી હું થોડું એક ગાય દોવી હતી મારે, તો ગાય દોવા બેસી ગઈ છું. અને પછી ત્યાં નાના બફેલોના બેબી હતા, તો એ બધાને જોયા અમે. પણ બધા એટલા બધા ડરતા હતા, ખરેખર આપણે જોડે જઈએ તો એ નાસી જતા હતા. બસ, તો બહુ મસ્ત ભૂરી પાડીનું આપણે શૂટ લીધું છે. પછી આપણે આ રીતે ખાણ હતું એને લઈને આપણે જે ફાઇનલ કરી હતી એ ભેંસને દોવા બેસી ગયા છીએ, એટલે આપણને ખબર પડે કે કેટલા લીટર દૂધ છે એનું. પછી આપણે ત્યાંથી ફાઇનલ એ ભેંસનું કરીને નીકળી ગયા ઘર તરફ. ત્યાં રસ્તા પરકા દેવીનો આઈસ્ક્રીમ ખાઈને આપણે બ્લોગને એન્ડ કરીશું. થેન્ક યુ, બાય.